નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે રાષ્ટ્રપતિની જે સત્તાઓ છે એના વિશે જોઈશું. આજનો આ વિડીયો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. 4 થી 5 માર્ક્સના પ્રશ્નો આ એક જ વિડીયોમાંથી પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. બીજી બધી જ પરીક્ષાઓ માટે આ વિડીયો પણ ખૂબ જ મહત્ત્વનો છે અને આપણે એક જ વિડીયોમાં રાષ્ટ્રપતિની જે જુદી જુદી સત્તાઓ છે, આપણા બંધારણમાં એની જે જોગવાઈઓ કરી છે તેની કલમો સાથેની વિગતો આજે આપણે જોઈશું. પણ જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. વિડીયો પસંદ આવે તો એને લાઈક કરીને શેર કરજો, જેથી કરીને અમને તમારા પ્રતિભાવો છે એ જાણવા મળે. જરૂરી કોમેન્ટ છે એ કોમેન્ટ પણ આપ એમાં કરશો. હવે આપણે જોઈએ રાષ્ટ્રપતિની જે સત્તાઓ છે તેના વિશે જોઈશું. રાષ્ટ્રપતિની જે વિભિન્ન સત્તાઓ છે એને આપણે જુદી જુદી રીતે વર્ગીકૃત કરીશું. સૌથી પહેલાં આપણે એની જે કારોબારી સત્તાઓ છે તેના વિશે જોઈશું. દેશના તમામ કાર્યો રાષ્ટ્રપતિના નામે થાય છે. ભારતના જે તમામ કાર્યો છે એ રાષ્ટ્રપતિના નામે થાય છે. રાષ્ટ્રપતિ દેશની કારોબારીના વડા છે, પણ હકીકતમાં વાસ્તવિક વડા એ વડાપ્રધાન છે, કારણ કે રાષ્ટ્રપતિ મોટે ભાગે જે મંત્રીમંડળની સલાહ પ્રમાણે ચાલે છે. જોઈએ એમની જે સત્તાઓ છે તે. પહેલો મુદ્દો છે કે રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી અને તેમની સલાહથી મંત્રીઓની નિમણૂક કરે છે. કલમ નંબર 75(1) વડાપ્રધાનની નિમણૂક. ભારતના એટર્ની જનરલની નિમણૂક કરે છે. કલમ નંબર 76(1). ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર અન્ય ચૂંટણી કમિશનર છે તેની નિમણૂક કરે છે. કલમ નંબર 324(2). સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસીના અધ્યક્ષ એના સદસ્યોની નિમણૂક કરે છે. કલમ નંબર 316. જોઈએ બીજી વિગતો. રાષ્ટ્રપતિ એ રાજ્યોના જે રાજ્યપાલો છે એની નિમણૂક કરે છે. કઈ કલમ છે? કલમ નંબર 155. કેન્દ્ર શાસિત જે પ્રદેશો છે એના જે વહીવટકર્તા છે એની નિમણૂક કરે છે. કલમ નંબર 239(1). આ ઉપરાંત પુડુચેરીના જે મુખ્યમંત્રી છે અનુચ્છેદ નંબર 239(a) અને દિલ્હીના મુખ્યમંત્રી અનુચ્છેદ 239(a)(5) મુજબ એ નિમણૂક કરે છે. મોટેભાગે રાજ્યોના મુખ્યમંત્રીની નિમણૂક એ રાજ્યપાલ કરે છે, પણ કેન્દ્ર શાસિત જે પ્રદેશ છે એના મુખ્યમંત્રીની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. દિલ્હીના ઉપરાજ્યપાલની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. અનુચ્છેદ 239(a)(1). આ ઉપરાંત નાણાં પંચના અધ્યક્ષ અને સદસ્યોની નિમણૂક કરે છે. કલમ નંબર 280. આ તો વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે કઈ કલમમાં નાણાં પંચની જોગવાઈ છે. કલમ નંબર 280. આ ઉપરાંત જે સીએટી જે ટ્રિબ્યુનલ છે એના અધ્યક્ષ અને સદસ્યોની નિમણૂક કરે છે. અનુચ્છેદ નંબર 323(a) કેટના અધ્યક્ષ અને સદસ્યોની નિમણૂક કરે છે.
આ ઉપરાંત અનુસૂચિત જાતિઓ માટેનું જે રાષ્ટ્રીય આયોગ છે એની એ પોતે રચના કરે છે. કલમ નંબર 338. જોઈએ, અનુસૂચિત આદિજાતિઓ માટેનું જે રાષ્ટ્રીય આયોગ છે એની પણ રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. કલમ નંબર 338A. આ ઉપરાંત આપણા બંધારણમાં રાજભાષા આયોગની રચનાની જોગવાઈ છે. તો રાષ્ટ્રપતિ તેની રચના કરે છે. કલમ નંબર 344. આ ઉપરાંત ભાષાકીય અલ્પસંખ્યકો માટે ખાસ અધિકારીની નિમણૂક કરવાની જોગવાઈ આપણા બંધારણમાં છે. તો એ છે કલમ નંબર 350B. આ ઉપરાંત આપણા બંધારણમાં જે આંતર રાજ્ય કાઉન્સિલની જોગવાઈ છે, તો રાષ્ટ્રપતિ આંતરરાજ્ય કાઉન્સિલની પણ એ રચના કરે છે અને કલમ છે 263. આ ઉપરાંત ભારતના જે મુખ્ય માહિતી કમિશનર છે એની નિમણૂક પણ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. જોઈના પછીની હવે ધારાકીય જોગવાઈઓ છે એના વિશે આપણે જોઈએ. તો રાષ્ટ્રપતિ પોતે સંસદનો અભિન્ન અંગ છે. પરીક્ષામાં ઘણીવાર પૂછાતો પ્રશ્ન છે કે સંસદના 3 અંગો લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ પોતે સંસદનો અંગ એ ગણાય છે, અભિન્ન અંગ છે. સંસદના સંદર્ભમાં રાષ્ટ્રપતિની સત્તાઓ આ પ્રમાણે છે. કઈ સત્તાઓ છે? સંસદના દરેક ગૃહની બેઠક બોલાવવાની, સત્ર સમાપ્તિની કે સત્ર વિસર્જનની સત્તા રાષ્ટ્રપતિ એ ધરાવે છે. સંસદની બેઠક બોલાવી, એના સત્રનું વિસર્જન કરવું કે સત્રની સમાપ્તિ. કલમ નંબર છે 85. સંસદના કોઈ પણ ગૃહને સંબોધવાની કે સંદેશો મોકલવાની સત્તા ધરાવે છે. રાષ્ટ્રપતિને સંસદના કોઈ પણ ગૃહ બેમાંથી રાજ્યસભા કે લોકસભા એને સંબોધન કરવાની કે એમાં સંદેશો મોકલવાની સત્તા છે. કલમ નંબર છે 86. લોકસભાની દરેક સામાન્ય ચૂંટણી પછીના પ્રથમ સત્રને અને દરેક વર્ષના પ્રથમ સત્રના પ્રારંભે સંસદના એકત્રિત થયેલા બંને ગૃહોને સંબોધન કરવાની એ સત્તા ધરાવે છે. જ્યારે લોકસભાની ચૂંટણી થાય અને પ્રથમ બેઠક મળે ત્યારે અને દર વર્ષે જે સત્રની પ્રથમ બેઠક છે એને સંબોધન કરવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. કલમ નંબર છે 87. એના પછીની જોગવાઈ જોઈએ. સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની એ સત્તા ધરાવે છે. અનુચ્છેદ નંબર 108. ઘણીવાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે કે કલમ નંબર 108માં સંસદના બંને ગૃહો રાજ્યસભા અને લોકસભાને સંયુક્ત રીતે બોલાવવાની જે સત્તા એ પોતે ધરાવે છે. કેટલીક વાર કોઈ વિધેયક પસાર ન થઈ શકે, મડાગાંઠ ઊભી થાય તો ઘણીવાર સરકાર બંને ગૃહોને ભેગા બોલાવીને એમાં નિર્ણય કરવામાં આવતો હોય છે. એના પછીનો મુદ્દો જે પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે કે રાજ્યસભામાં 12 સદસ્યોની નિમણૂક કરવાની રાષ્ટ્રપતિ સત્તા ધરાવે છે. રાજ્યસભામાં જુદા જુદા ક્ષેત્રના 12 સદસ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને એની જોગવાઈ કલમ નંબર 80માં છે. કલમો પણ તમારે યાદ રાખવાની છે. ચૂંટણી પંચ સાથે મંત્રણા કરીને સંસદ સભ્યની ગેરલાયકાતનો નિર્ણય એ પોતે કરે છે. કોઈ સંસદ સભ્યને કોઈ કારણસર એને
ડિસ્ક્વોલિફાઈડ એટલે કે ગેરલાયક ઠેરવવો હોય તો ચૂંટણી પંચની ભલામણોને ધ્યાનમાં રાખીને, એની સલાહને ધ્યાનમાં રાખીને આવા સંસદ સભ્યની ગેરલાયકાતનો નિર્ણય કરવાની સત્તા ધરાવે છે. કલમ નંબર છે 103. એના પછીનો મુદ્દો પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. સંસદમાં વાર્ષિક નાણાકીય નિવેદન રજૂ કરાવે છે, જેને આપણે બજેટ કહીશું. કલમ નંબર 112 પરીક્ષામાં વારંવાર પૂછાતો આ પ્રશ્ન છે. મિત્રો, એક વસ્તુ તમે યાદ રાખો કે ભારતના બંધારણમાં બજેટ શબ્દ નથી. એટલે પ્રશ્ન પૂછાય કે બજેટની જોગવાઈ કઈ કલમમાં છે, તો એમાં બજેટ શબ્દ નથી. બજેટના બદલે કયો શબ્દ છે? વાર્ષિક નાણાકીય નિવેદન. તો રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં વાર્ષિક નાણાકીય નિવેદન, જેને બીજી ભાષામાં કહેવાય તો બજેટ કે અંદાજપત્ર રજૂ કરવામાં આવે છે. કલમ નંબર 112 વારંવાર પરીક્ષામાં પૂછાય છે. સીએનજી એટલે કે સીએનજી નહીં, CAG, આ ભૂલ થઈ છે. CNG ના આવે, CAG. કેગના અહેવાલ સંસદ સમક્ષ એ પોતે મુકાવે છે. કલમ નંબર 151. જે કેગ છે એ સરકારના જે ખર્ચાઓ છે એની એ તપાસ કરે છે. રાજ્ય સરકાર પણ એમાં આવી જાય. એટલે આનો જે અહેવાલ છે એ અહેવાલ એ સંસદ સમક્ષ મુકાવે છે. કલમ નંબર આપણે જોઈ. કેન્દ્રીય જાહેર સેવા પંચનો વાર્ષિક અહેવાલ એટલે કે UPSCનો વાર્ષિક અહેવાલ પણ એ રાષ્ટ્રપતિ સંસદમાં મુકાવે છે. કલમ નંબર 323ની જોગવાઈ મુજબ. હા, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટેનો જે રાષ્ટ્રીય આયોગ છે એનો વાર્ષિક અહેવાલ પણ એ સંસદમાં રાષ્ટ્રપતિ મુકાવે છે. કલમ નંબર 338ની સત્તાની રૂએ. એના પછીનો જે પ્રશ્ન છે એ પરીક્ષામાં મોસ્ટ IMP છે અને વારંવાર પૂછાય છે કે સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે વટહુકમ બહાર પાડવાની રાષ્ટ્રપતિ સત્તા ધરાવે છે. કઈ કલમમાં? કલમ નંબર 123. આ મુદ્દો છે, તમે ધ્યાનમાં રાખો. સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે તાકીદના પ્રસંગોએ રાષ્ટ્રપતિ વટહુકમ છે એ બહાર પાડી શકે છે. અને એ વટહુકમ સંસદનું જ્યારે સત્ર મળે ત્યારે એમાં એની મંજૂરી મેળવવાની હોય છે. એવો વટહુકમ 6 મહિના સુધી અમલમાં રહે છે. સંસદ એને મંજૂરી આપે તો એ કાયમ માટે અમલમાં રહે. કેન્દ્ર શાસિત પ્રદેશો માટે વિનિયમો એટલે કે નિયમો ઘડવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. કલમ નંબર 240. જે કેન્દ્ર શાસિત આપણા જે પ્રદેશો છે એ માટેના નીતિ નિયમો ઘડવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. હા, હવે કાનૂન બનાવવાની જે સત્તા છે એ સંદર્ભમાં રાષ્ટ્રપતિની સત્તાઓ આપણે જોઈએ. રાષ્ટ્રપતિની સહી સિવાય કોઈ પણ વિધેયક કાનૂન બની શકતું નથી. સંસદ કોઈ પણ વિધેયક પસાર કરે પણ જ્યાં સુધી રાષ્ટ્રપતિ એના ઉપર સહી ન કરે ત્યાં સુધી એ કાનૂન ન બને. બીજી જોગવાઈ, નાણાં વિધેયક કે બંધારણીય સુધારા વિધેયકને મંજૂર કરવાની સત્તા, વિચારણા માટે પરત કરવાની સત્તા કે તેને પોતાની પાસે રાખી મૂકવા પોકેટ પીટોની સત્તા રાષ્ટ્રપતિ પોતે ધરાવે છે. અનુચ્છેદ નંબર 111. નાણાં વિધેયક માટે રાષ્ટ્રપતિને આ વિશેષ સત્તા છે. બીજું, રાજ્યપાલે રાષ્ટ્રપતિની અનુમતિ માટે અનામત રાખેલ વિધેયકોને મંજૂર કરવાની, પરત મોકલવાની સત્તા એ ધરાવે છે. અને આવું વિધેયક એ ગમે તેટલી વખતે પરત મોકલી શકે છે. અનુચ્છેદ નંબર 201. રાજ્યની વિધાનસભાએ કેટલાક એવા
વિધેયકો પસાર કર્યા હોય અને રાજ્યપાલને એમ લાગે કે આ જે વિધેયક છે એ વિધેયકમાં બંધારણીય જોગવાઈનો ભંગ થતો હોય તો એ વિધેયક એ પોતે મંજૂરી આપવાને બદલે કોની પાસે મોકલશે? એ રાષ્ટ્રપતિની પાસે મોકલશે અને રાષ્ટ્રપતિ મંજૂરી આપે તો જ એ વિધેયક છે એ કાનૂન બની શકે અને રાષ્ટ્રપતિને આવું વિધેયક ગમે તેટલી વાર પાછું મોકલવાની એ સત્તા છે. રાઈટ, આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે. કલમ નંબર 200 નાણાં વિધેયક અને બંધારણીય સુધાર વિધેયકની સ્વીકૃતિ આપવા રાષ્ટ્રપતિ એ બંધાયેલા છે. કે નાણાં વિધેયક અને બંધારણીય સુધારા વિધેયક હોય તો રાષ્ટ્રપતિ એને મંજૂરી આપવા માટે એ પોતે બંધાયેલા છે, કારણ કે એની પૂર્વ મંજૂરીથી જ આ વિધેયકો રજૂ થતા હોય છે. જોઈએ એના પછીનો મુદ્દો, ન્યાયિક સત્તાઓ. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની એ પોતે નિમણૂક કરે છે. અનુચ્છેદ નંબર 124A. સુપ્રીમ કોર્ટના જે ન્યાયમૂર્તિની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અનુચ્છેદ નંબર 217(a). આ ઉપરાંત આ કલમ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. શિક્ષા માફ કરવાની, સ્થગિત કરવાની, મૃત્યુદંડ માફ કરવાની સત્તા રાષ્ટ્રપતિ એ ધરાવે છે. અનુચ્છેદ નંબર 72 જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ફાંસીની સજા માફ કરવાની સત્તા માત્ર રાષ્ટ્રપતિને છે અને એ જોગવાઈ કલમ નંબર 72માં આપેલી છે. સર્વોચ્ચ અદાલતની સલાહ લેવાની સત્તા રાષ્ટ્રપતિ ધરાવે છે. આ પણ કોઈક વાર પરીક્ષામાં પૂછાય છે. કલમ નંબર છે 143. કોઈ બાબતમાં એમને સલાહની જરૂર પડે તો એ સુપ્રીમ કોર્ટના જે ન્યાયમૂર્તિ છે એમની પાસેથી એ સલાહ એ પોતે માગી શકે છે. પણ આવી સલાહ એ માનવા માટે બંધાયેલા નથી. એ સલાહ એમને માનવી કે ના માનવી એ એમના સ્વવિવેક ઉપર નિર્ભર કરે છે. નિવારક અટકાયતમાં રાખવામાં આવેલ વ્યક્તિઓના સંબંધમાં કેટલીક પરિસ્થિતિઓમાં આદેશ કરવાની રાષ્ટ્રપતિની સત્તા છે. અનુચ્છેદ નંબર 373. કોઈ વ્યક્તિને અટકાયતી પગલાં રીતે એની ધરપકડ કરવામાં આવી હોય તો એ વ્યક્તિ રાષ્ટ્રપતિને રજૂઆત કરી શકે છે અને એ અંગે રાષ્ટ્રપતિને યોગ્ય નિર્ણય લેવાની સત્તા છે. જોઈએ લશ્કરી જે સેવાઓ સંદર્ભમાં એમની જે સત્તાઓ છે તે જોઈએ. સેનાની ત્રણેય પોખના સેનાધિપતિ છે. રાઈટ, આ પ્રશ્ન પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે રાષ્ટ્રપતિ એ ભારતની ત્રણેય જે સેના છે એના એ પોતે સરસેનાધિપતિ છે. અનુચ્છેદ નંબર 53. સેનાની ત્રણેય પોખના વડાની નિમણૂક કરે છે. આપણે જે ત્રણેય સેનાઓ છે એના જે વડા છે એની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. તેઓ યુદ્ધની જાહેરાત કરે છે કે યુદ્ધ વિરામની જાહેરાત કરે છે. કટોકટીના સમયે યુદ્ધની જાહેરાત કરે છે અથવા યુદ્ધ સમાપ્ત થયું એની જાહેરાત કરે છે. સેનાની ત્રણેય પોખના વડા હોવા છતાં યુદ્ધની પરિસ્થિતિમાં કે શાંતિની પરિસ્થિતિમાં સક્ષમ સત્તા એ કોની પાસે હોય છે? સંસદની પાસે હોય છે. ભલે વડા છે પણ વાસ્તવિક સત્તા એ સંસદની પાસે હોય છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, રાજદ્વારી સત્તાઓ. આંતરરાષ્ટ્રીય સ્તરે એ પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે વૈશ્વિક કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ એ પોતે કરે છે. રાજદૂતો મોકલે છે. બીજા દેશોમાં રાજદૂતોની એ નિમણૂક કરે છે અને આપણા દેશમાં વિદેશી રાજદૂતો છે એને એ સ્વીકારે છે. આંતરરાષ્ટ્રીય સંધિઓ અને સમજૂતી તેમના નામે થાય છે. જે આંતરરાષ્ટ્રીય સંધિ કરારો જે થતા હોય સમજૂતી એ રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે. તો મિત્રો આ વિગતો ઉપરાંત કેટલીક નાણાકીય સત્તાઓ છે એ જોઈએ. હા,
દરેક વર્ષે સંસદમાં બજેટ, એના માટે કયો શબ્દ છે? વાર્ષિક નાણાકીય નિવેદન, એ પોતે રજૂ કરાવે છે. કલમ નંબર 112. નાણાકીય વિધેયક સંસદમાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર પડે છે. કલમ નંબર 117. આ પ્રશ્ન પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે નાણાં વિધેયક રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂર પડે છે. નાણાં પંચની રચના કરે છે. અનુચ્છેદ નંબર 280. કેન્દ્રની જે આકસ્મિક છે નિધિ છે એ રાષ્ટ્રપતિના હસ્તક હોય છે. અનુચ્છેદ નંબર 267(1). કેન્દ્રનું જે આકસ્મિક નિધિ છે એ રાષ્ટ્રપતિના નામે હોય છે. જોઈએ કટોકટીની સત્તાઓ. જ્યારે કટોકટી આવે ત્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાની સત્તા એ ધરાવે છે. અનુચ્છેદ નંબર 352. એના પછીનો જે મુદ્દો છે એ પરીક્ષામાં વારંવાર પૂછાય છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની એ પોતે સત્તા ધરાવે છે. કલમ નંબર 356 મુજબ એ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે એ લાદી શકે છે. મિત્રો, બંધારણની એક બીજી કલમમાં તે છે 365. એમાં પણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની એમાં જોગવાઈ છે. નાણાકીય કટોકટી જાહેર કરવાની સત્તા એ પોતે ધરાવે છે. કલમ નંબર 360. ભારતમાં એકેય વખત નાણાકીય કટોકટી હજુ સુધી લાદવામાં આવી નથી. તો મિત્રો, આ હતી એમની જે મહત્ત્વની જોગવાઈઓ. હવે હાલમાં અકાદમી દ્વારા CCE મેન્સ ગુજરાતી અને અંગ્રેજી બેચ ની અમે જાહેરાત આપી છે અને ટૂંક સમયમાં એટલે કે 26/9/2024થી અમારી આ નવી બેચ શરૂ થાય છે. સમય સવારે 8 થી 10 છે. ગુજરાતી અને અંગ્રેજીનું જે કોચિંગ છે, મોટાભાગના વિદ્યાર્થીઓ એ અક્ષરને એ પ્રેફરન્સ આપે છે. આ ઉપરાંત ઇંગ્લિશ વોકેબ્યુલરીની 20 દિવસની અમારી બેચ છે, જે બધી જ પરીક્ષાઓ માટે ખૂબ અગત્યની છે. રેલવેની પરીક્ષા, બેન્કિંગની પરીક્ષા તેમજ જેમાં વર્ણનાત્મક આવે છે એ બધી જ પરીક્ષા માટે ઉપયોગી છે. આ ઉપરાંત ઇંગ્લિશ ગ્રામરની જે બેચ છે, જે વિદ્યાર્થીઓને બિલકુલ અંગ્રેજી ફાવતું નથી અને અંગ્રેજીના લીધે એમનું સિલેક્શન સરકારી નોકરીમાં થતું નથી, તો એ માટેની પણ અમારે ત્યાં બેચ ચાલે છે. આ ઉપરાંત બંધારણ માટેના અમારા 2 પુસ્તકો છે. ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એ વન-લાઇનર અને MCQ સ્વરૂપે છે. થોડાક સમયમાં જ આખું બંધારણ તૈયાર કરવું હોય તો આ પુસ્તક એ ખૂબ જ ઉપયોગી છે. દરેક વિભાગની અંતે વન-લાઇનર પ્રશ્નો આપેલા છે, છેલ્લે MCQ આપેલ છે. આ ઉપરાંત ડિટેલમાં સ્ટડી કરવા માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનું અમારું આ પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે. BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. માસિક કરંટ અફેર્સ દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. 2-3 ફ્રી વિડીયો મૂકવામાં આવે છે અને GPSC 1-2 ડિવાઇસો અને બધી જ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કરંટ અફેર્સના ઘણા બધા પ્રશ્નો અમારી આ ચેનલમાંથી પૂછાય છે. અગાઉ એની વિગતો અને વિડીયો અમે આપને સમક્ષ મૂકેલા છે. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એને તમે જોડાઈ જશો. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા નથી તો એમાં જોડાઈ જવા વિનંતી છે, જેથી કરીને નવા વિડીયો અંગેના અપડેટ્સ આપને મળી રહે. અસ્તુ.